નથી પડતી. છતાંય બીનો બિલીફ આપણને શીખવે છે કોઈ પણ પરિસ્થિતિ આવે, કંઈ પણ થાય, આપણો આત્મવિશ્વાસ આપણે ન ગુમાવીએ, કારણ કે એ છે ને તો આપણે છે. શરીર છે શું કામનું? અંદર આત્મા જ નથી તો આપણા જીવનની અંદર આત્મવિશ્વાસ નહીં હોય એ પણ આનું જેવું છે. ત્યારે મારે અહીંયા તમને એ વાત કરવી છે કે 5 વર્ષનું બાળક એ ગામની અંદર એક જ્યોતિષશાસ્ત્ર આવે અને જ્યોતિષશાસ્ત્ર મફતમાં એની જ્યોતિષ વિદ્યા પ્રમાણે જોઈ દે કે શું થશે ને શું નહીં થાય. એટલે એક માતા છે એ 5 વર્ષના બાળકને લઈને જ્યોતિષશાસ્ત્ર પાસે જાય અને ત્યાં જઈને એને હાથ બતાવે ને એવું કહે કે મારા બાળક પણ ભવિષ્યમાં શું બનશે ને મારે એનું જ્યોતિષ જાણવું છે. એટલે જ્યોતિષશાસ્ત્ર છે એ બાળકનો હાથ જુએ છે અને જોઈને એવું કહે છે કે બેન માફ કરશો પણ તમારા બાળકના હાથની અંદર વિદ્યા રેખા નથી, સ્ટડી લાઈન નથી, એટલે તમારું બાળક ભણી નહીં શકે. એ સ્ત્રી છે રડવા લાગે છે, ઘરે આવે છે. એ રડતી સ્ત્રીને જોઈને એનું બાળક 5 વર્ષનું હોય ને એવું પૂછે, માં શા માટે રડો છો? એટલે એની માતા એવું કહે કે બેટા તે સાંભળ્યું, મારે તને ખૂબ ભણાવવો છે પણ તારા હાથની અંદર વિદ્યા રેખા નથી એટલે તું ભણી નહીં શકે. એ બાળક છે એ પૂછે છે કે માં વિદ્યા રેખા ક્યાં હોય? એટલે માતા એને બતાવે કે બેટા અહીંયા વિદ્યા રેખા હોય. એટલે બાળક દોડતું એ રસોઈ ઘરની અંદર જાય. રસોઈ ઘરની અંદરથી જઈને એ ચપ્પુ લઈ આવે અને ચપ્પુથી આમ પોતાના હાથની અંદર આમ છેદન કરતું હોય. એની માં ખૂબ વાલથી સાથે પૂછે, ખૂબ ડરી જાય, ખૂબ ચિંતાની સાથે પૂછે ને કે બેટા આ શું કરો છો? અને ત્યારે 5 વર્ષનું બાળક એવું કહે છે કે હું વિદ્યા રેખા દોરું છું. માં આ ભગવાન આપતા ભૂલી ગયો તો હું મારી જાતે દોરું છું, તું ચિંતા ન કર, હું ભણીશ અને હું એટલું બધું ભણીશ કે માતાને એકને જ નહીં આખા વિશ્વને મારી ઉપર ગર્વ થશે. આ 5 વર્ષનું બાળકનો આત્મવિશ્વાસ બોલે છે. 5 વર્ષના બાળકને નહોતી ખબર ભણવું કોને કહેવાય અને આખું વિશ્વ યાદ રાખે આવું ભણવું એટલે કોને કહેવાય એને કાંઈ નહોતી ખબર. પણ છતાં એક લક્ષ્ય હતો, એક વિશ્વાસ હતો કે માં તું ચિંતા ન કર, તારે આંખના આંસુનું કારણ હવે મારો અભ્યાસ નહીં હોય. અહીંયા જેટલા પણ યુવાનો મને સાંભળતા હોય ને મારે કેવું છે કે 98ના 68% થઈ જાય ને બેટા તમને કાંઈ ફેર નથી પડતો. પછી રાત દિવસ જે બાપ કામ કરે છે ને, જે મજૂરી કરે, જે માં ઘરની અંદર સ્ટોન કે ટિકિટ ટાંકે છે, જે પટ્ટી મૂકે છે ને, જે ડાયમંડની શીટ ભરે છે, સાહેબ એને બહુ ફેર પડે છે. એ 5 વર્ષનું બાળક એવું કહે છે કે માં તું ચિંતા ન કર. પછી એ બાળક મોટું થાય, 10મું ધોરણ, 12મું ધોરણ, BA, BEd, MA કરીને વિદેશ ભણવા માટે જાય. વિદેશની અંદર પ્રાધ્યાપકની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર પોતે અસંખ્ય બાળકોને ભણાવે. ત્યાંથી ફરીથી પોતે પાછા ભારત પરત ફરે. સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે 5 વર્ષ અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ આ રાજ્યને, આ ભારત વર્ષને સેવા તરીકે આપે છે. અને આજે એનો 5મી સપ્ટેમ્બર જેમનો જન્મદિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ, એનું નામ શું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એ 5 વર્ષના હતા, હાથની અંદર વિદ્યા રેખા નહોતી અને છતાંય એના મમ્મીને એવું કહ્યું હતું કે ચિંતા ન કરો હું ભણીશ. જ્યારે ભગવાન આપતા ભૂલી જાય ને છે દિવસે તો એવું કહેવાનું કે મારી મહેનતથી લઈ આવીશ. આને આત્મવિશ્વાસ કહેવાય. ABCDનો C તમને શીખવે છે કેરેક્ટર, ચરિત્ર. બહુ મોટી વાત છે. દેખાવનાય અલગ હોય, ચાવવાનાય અલગ હોય, દેખાડવાનાય અલગ હોય. જે વ્યક્તિને તમને પ્રેરણા સ્ત્રોત માનતા હોય, જે વ્યક્તિ કહે એની ઉપર તમને આંધળો વિશ્વાસ હોય, તો એ વ્યક્તિને 360 એંગલથી તપાસજો પહેલાં કે જે કહે છે, મને જે વાત કરે છે એ પ્રમાણે છે કે નહીં. તમારી વચ્ચે અત્યારે હું ચરિત્રની વાત કરતી હોઉં અને આવતીકાલે તમે મને કોઈ વેસુના કેફેમાં 3/4 પહેરેલા કે સ્લીવલેસ પહેરેલા કે શોર્ટ્સ પહેરેલા કપડાની અંદર તમે જુઓ તો તમારા મનની અંદર આજની વાત 0 થઈ જાય. અને ચરિત્રની વાત મનની ઉપરથી કે મંચ ઉપરથી કે માણસોની વચ્ચે માઇકની માંથી ત્યારે જ બોલી શકાતી હોય જ્યારે તમે એ જીવતા હોય. અને દુનિયાનો કોઈ પણ માણસ તમે લઈ લો, એ 5 કરોડનું મકાન બાંધે ને તો એના બાજુની અંદર કોઈક 10 કરોડનું મકાન બાંધે ને એવી શક્યતા છે. કારણ કે તમારી પાસે 5 કરોડ છે તો કોઈકની પાસે એનાથી ડબલ છે. કોઈ 5 લાખ રૂપિયાની ગાડી લઈ આવે તો કોઈ 10 લાખ રૂપિયાની મર્સિડીઝ કે રોલ્સ રોય એનાથી વિશેષ મોંઘી લઈ આવે. પણ ચરિત્ર એક જ એવી બાબત છે કે જ્યાં તમારી કોઈ પણ વ્યક્તિ બરાબરી ન કરી શકે. આ સાધુ સંતોને તમારા કરતા ચહેરા એના મેકઅપ વગરના ઉજળા એટલા માટે લાગે છે કે એના જીવનની અંદર બ્રહ્મચર્ય છે. આજે તમને મને એમ થાય કે આપણે કોઈ પણ વ્યક્તિની બરાબરી કરવી છે, કોઈ પણ વ્યક્તિની કોપી કરવી છે. ક્યારે એમ થયું કે આ સંતો કેટલા સરસ રીતે પોતાનું નિર્મળ રીતે જીવન જીવે, ક્યારેક આવો ને આપણે એની કોપી કરીએ. આવો ને આપણા જીવનની અંદર જેટલું પણ થઈ શકે છે એટલા કેરેક્ટરનું પાલન કરીએ. કારણ કે વ્યક્તિ કેટલોય પણ ઉપર જાય, જ્યારે એ વ્યક્તિ એનું કેરેક્ટર, એનું ચરિત્ર ગુમાવી દે છે ને ત્યારે એ સમાજની વચ્ચે માથું ઊંચું કરીને ચાલવા જેવો રહેતો નથી. આજે ઘણી વખત એવા અનુભવો થાય કે રસ્તામાં જતા હોય ને તો 5, 10, 15 વ્યક્તિઓના ટોળા ધૂમ બાઇક લઈને જતા હોય, 4 વ્હીલની અંદર ધમધગાડતા સોગ વાગતા હોય, એ લોકો જતા હોય. એલફેલ ભાષાની અંદર કોઈ પણ સ્ત્રીની સાથે બોલે. એની માતાએ એને આવું નથી શીખ્યું, એનું શિક્ષણ પણ એને આવું નથી શીખવતું. એની સંગત બદલે છે ને એટલે બદલે છે બધું. પણ ત્યારે મારે તમને એ કહેવું છે કે બેટા તમે કોના સંતાન છો? તમારા મા બાપ કોણ છે? તમારું કુળ શું છે? તમે શું ભણો છો?
તમારી આસપાસ તમારા વર્તનથી કેટલા વ્યક્તિને અસર થઈ શકે છે, આ બધાનો વિચાર. અને શ્રીમદ ભાગવદ્ ગીતાની જ્યારે મને મળી છે ને તો મારું એનું વાંચન લગભગ રોજનું છે, 1.5 કલાકનું. એની અંદર આખા શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી લગભગ હું 19 વખત પસાર થઈ છું. આખી શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી તમને કાંઈ યાદ ન રહે ને તો કાંઈ વાંધો નહીં, એને બંધ કરીને સૌથી પહેલી વાત, હું કોણ છું. મારું નામ અંકિતા છે એમ નહીં, હું કોણ છું. બીજી વાત કે હું જે જગ્યાએ છું એ જગ્યા બરોબર તો છે કે નહીં. હું અહીંયા ઊભી છું તો બહુ સારી લાગુ. આના સિવાયની દુનિયાની 8, 10, 15, 20 એવી જગ્યા હશે કે ત્યાં એક સ્ત્રી તરીકે ઊભું ન રહેવાય અને ત્યાં તમે ઊભા હોય તો ન સારા લાગો. એટલે શ્રીમદ ભાગવદ્ ગીતા બીજી વાત તમને એ શીખવે છે કે હું કોણ છું, બીજું કે હું ક્યાં છું, એ જગ્યા શું છે, અને ત્રીજી વાત કે હું કોનો છું. મારા મા બાપનો, મારા ગઢા મા બાપનો, મારા સમાજનો, મારા કુટુંબનો, મારા પરિવારનો તો છું જ, છેલ્લે હું ઈશ્વરનો છું. અને એને ન ગમતું એવું મારાથી ન કરાય, મારા મા બાપને ગમતું ન હોય એવું મારાથી ન કરાય. આવો સાહેબ. ત્રીજી વાત સી તમને શીખવે છે કેરેક્ટર. જીવનમાં બધું જ જતું રહેશે ને તો ચાલશે, પણ કેરેક્ટર જશે ને તો એ નહીં ચાલે. જીવનની અંદર જ્યારે પણ ક્યાંય પણ કોઈ પણની સાથે વાતચીત કરવાની થાય, કોઈની સાથે સંબંધમાં તમારે આગળ આવવાનું થાય તો હંમેશા યાદ રાખજો કે ABCDનો સી એટલે કેટ નહીં, ABCDનો સી એટલે કેરેક્ટર, એ ક્યારે પણ ન ચૂકાય. કારણ કે તમારી અંદર ચરિત્ર હશે ને તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને નતમસ્તક થવા માટે વંદન હશે, પણ કરોડોનું હાજુ હશે અને ચરિત્ર નહીં હોય ને તો કોઈ વ્યક્તિ તમારી બાજુમાં બેસતા શરમ લાગશે, ક્યાં બાજુમાં બેસી ગયા. પોતાની કિંમત ચરિત્રથી વધે છે. એના પછીને ડી, ડિસિપ્લિન. તમે ક્યાંય પણ જાઓ, અહીંયા મંચ ઉપર બેઠા હશો ને, એ વ્યક્તિને ખંજવાળ આવતી હશે ને તો એની જાતને ખંજવાળશે નહીં, કારણ કે એને ખબર છે આડા અવળું ન થવાય, તમે સામે છો. જો અહીંયા એક બેઠેલી વ્યક્તિ છે એની સામે 100 વ્યક્તિની નજર છે તો પણ એને એમ થાય છે કે અહીંયા કોક સામે છે. તમારી આંખો બંધ કરીને જ્યારે પણ તમે ડિસિપ્લિન તમારી ચૂકો છો, શિસ્ત ચૂકો છો, ત્યારે એક વખત યાદ નથી આવતું કે હજારો કેમેરાવાળો ઈશ્વર છે ને એની અંદર તો એ સતત ઓનલાઈન છે. એને ક્યાંય ખૂણો એવો નથી કે જ્યાં તમે જઈને તમે કોઈ પણ તમારું ગમતું કાર્ય અને સમાજને વિકૃતિ લાગે એવું કાર્ય તમે કરી શકો. એક સ્ત્રી તરીકે તમારી અંદર ડિસિપ્લિન હોવી ખૂબ જરૂરી છે. તમે સાસરીએ જાઓ અને ત્યાં અમુક મર્યાદા હોય પહેરવાની, કારણ કે પહેરવા ઓઢવાની પપ્પાને ત્યાં ઘણી બધી છૂટ હોય, સાસરાને ત્યાં જઈને અમુક મર્યાદા લાગી જાય. સાસુબા તો એવું કહેતા હોય ડ્રેસને કુર્તી નહીં ચાલે, દુપટ્ટો નાખો, ઘણી બધી આવી મર્યાદા હોય. પણ મારે તમને એ કહેવું છે કે વસ્ત્રોની સાથે સાથે તમારા વિચારોની અંદરની પણ શિસ્ત ક્યાંય ચૂકાય નહીં. તમારી પાસે ડબલ માસ્ટર્ડ હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, તમે ડબલ PhD હોય, અને છતાંય અમુક વખત વડીલોની સામે ન બોલાય તો ન જ બોલાય, અને છતાંય તમે બોલી જતા હોય તો મારે તમને એ કહેવું છે ધોઝ ઓલ ડિગ્રીઝ ગોઝ ટુ ડસ્ટબિન. ડિગ્રીના કટકા કરીને તમે ડસ્ટબિનમાં ફેંકી દો. જે તે સમય છે, આપણા વડીલો ઉગ્ર છે, ન બોલાય. બીજા દિવસે આપણાથી એવું ન કહેવાય કે બા તમે કાલ કહેતા હતા આ બરોબર નહોતું, આમ નહીં આમ હતું. બા નહીં મજા આવે, પણ તો એ તીખા છે એટલે ડબલ તીખા આપણે થાય. એટલે એ વાતાવરણની અંદર ઘણી બધી ગરમી થઈ જતી હોય. પણ એક ડિસિપ્લિન તરીકે આપણી દીકરી 12 વર્ષની થાય તો એક મા તરીકે આપણે એને શીખવવું પડે કે બેટા તારી બોલવામાં, તારા બેસવામાં, કોઈની સાથે વાતચીત કરવામાં, કોઈની સાથે ઝઘડો કરવામાં આપણી કેવું હોવું જોઈએ. આપણી દીકરી 3-4 વર્ષની થાય એટલે એને શીખવી દેવાનું કે આને ગુડ ટચ કહેવાય ને આને બેડ ટચ કહેવાય. આ ડિસિપ્લિનનો એક મા તરીકેની આપણી ફરજ પણ છે અને એ ભાગ પણ છે. દીકરો રાત્રે ઘરે મોડો આવે તો પૂછજો મોડો ક્યાં આવ્યો, કારણ કે અત્યારે કન્યા કેળવણીથી નહીં થાય, થોડું કુમાર હોય એને કેળવવાની જરૂર છે. દીકરીની બેનપણીઓ કેટલી હોય માતાને ખબર હોય, કારણ કે એ શિસ્તનો કે ભંગ ન કરે એટલા માટે. પણ દીકરાને એના દોસ્તાર કેટલા હોય મા તરીકે ક્યાંક અજાણ હોય. મારે અહીંયાથી આ માધ્યમથી, આ શિબિરના માધ્યમથી મારે તમને એ પણ કહેવું છે કે ક્યારેક દીકરાનો મોબાઈલ પણ એને કહેજો કે બેટા લોક ખોલી દે, મારે તારો મોબાઈલ જોવો છે. અને બીજી વાત, શિસ્તની અંદર આ વાત પણ આવે કે તમે જ્યાં સુધી લગ્ન નથી થતા, સગાઈ નથી થતી, ત્યાં સુધી તમારા જીવનની અંદર કાંઈ અંગત હોય જ નહીં. તમારી ગેલેરી કોઈ ખોલે તોય ભલે, તમારી યુટ્યુબની કોઈ સર્ચ હિસ્ટ્રી ખોલે તોય ભલે, તમારા ઇન્સ્ટાગ્રામની અંદર તમારા કેટલા ફ્રેન્ડ છે ને કેટલા મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે ને કોની સાથે કઈ વાત થઈ છે એ ખોલે તોય ભલે, આપણને શું ફેર પડે. સ્નેપચેટની અંદર સૌથી ઉપર બેસ્ટ ફ્રેન્ડ બતાવે એની સાથે તમારી મેક્ઝિમમ વાત થતી હોય, એ કોઈ પણ વ્યક્તિ ખોલે ફેર શું પડે. પણ આપણને આપણો મોબાઈલ ચાર્જિંગમાં હોય ને આપણે જમતા હોય તો આપણા ગળે જમવાનું ન ઉતરે ને એટલું ધ્યાન આપણા મોબાઈલની અંદર ચાર્જિંગમાં હોય. કેમ? આપણને ખબર છે કોઈ લઈ ન લે, એટલે ભાઈ એની અંદર હોય શું જ્યાં સુધી